જય હિન્દ દોસ્તો। અત્યાર સુધીમાં તમે ઘણા બધા કટઅપ જોયા હશે દોસ્તો। આ કટઅપ ન તો મારું છે, ના તો કોઈ એકેડેમીનું છે, ના તો કોઈ પોલનું છે, કે ના તો કોઈ સારા એવા વ્યક્તિનું છે। આ કટઅપ છે ગ્રોકનું, એટલે કે આ કટઅપ છે ગ્રોકનું। આ ગ્રોક આમાં મેં એમાં ગ્રોકને ચોખ્ખું જ પૂછ્યું છે કે સટીક અને સાચી માહિતી આપો, અને અંદાજિત જે તમને સાચી જે અંદાજી જે સાચી કે જે અમુક હવામાં તીર મારીને જે જણાવી દેશે એ રીતે નહીં, એનાલિસ કરીને તમે ગ્રોક જણાવો, એ રીતે મેં પ્રશ્ન પૂછ્યો ને ગ્રોકે આન્સર આપ્યો છે। તો આપણે ગ્રોક પ્રમાણે કટઅપ ગુજરાત કોન્સ્ટેબલ એટલે કે ગુજરાત પોલીસ ભરતીનું કટઅપ કેટલું જઈ શકે છે તે ગ્રોકનો શું આન્સર છે તે આપણે ફટાફટ જોઈ લેવી। તો જોઈએ તો ચાલો દોસ્તો, આપણે કટઅપ જોઈએ પહેલાં એક વાત જાણી લો કે દોસ્તો મેં અત્યાર સુધી તમને કોઈ દી કીધું નથી કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, પણ દોસ્તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરી દેજો। અને દોસ્તો ખાસ એવા દોસ્તોને શેર કરજો કે જે હાલમાં જેને ઓછા માર્ક થાય છે ને જે માયુસ થઈને રખડે છે, એટલે કે માયુસ થઈને બેઠા છે, તેમના માટે છે આ વિડીયો, એમને શેર કરી દેજો। કેમ કે દોસ્તો આ કટઅપ જોઈને થોડીક એને રાહત થઈ શકે છે। કેમ કે દોસ્તો આ ઘરનું કટઅપ નથી, ના તો કોઈ એકેડેમીનું કટઅપ છે, એટલે તમે આ ગ્રોકનું કટઅપ જોઈજો, એટલે મારા ખ્યાલથી તમને થોડીક રાહત થશે। તો ચાલો જોઈએ આપણે કટઅપ ગ્રોકનો મેં જે સવાલ પૂછ્યો છે તે પ્રમાણે કટઅપ શું થાય છે તે તમને જણાવી દઉં। દોસ્તો મેં ગ્રોકના પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રમાણે એનો જવાબ છે કે ગુજરાત પોલીસ ભરતી 2025ની લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલ કેડરની લેખિત પરીક્ષા 15 જૂન 2025ના રોજ યોજાઈ હતી, અને તેની પ્રોવિઝનલ આન્સર કી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અને એટલે બે વેબસાઇટ ઉપર 20 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવી છે। જો કે તેમાં પૂછેલા પ્રશ્નના સંદર્ભમાં એટલે કે 15 જૂન 2025ની પરીક્ષાનું મેરિટ કટઓફ હજુ સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી। એટલે કે દોસ્તો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી। આપણે જે અત્યારે મેરિટ જોઈએ છીએ એ અલગ અલગ ટૂંકમાં અંદાજિત આપણે અત્યારે મેરિટ જોઈએ છીએ। તો ચાલો આપણે જોઈએ આગળનો ગ્રોકનો શું જવાબ છે તે। દોસ્તો મેરિટ સંબંધી માહિતી આપી છે કે પરીક્ષાનું સ્વરૂપ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 200 ગુણની હતી, જેમાં બે ભાગ પાર્ટ એ અને પાર્ટ બી હતા, અને દરેક ભાગમાં ઓછામાં ઓછા 40% ગુણ, એટલે કે દરેક ભાગમાં 40 ગુણ નહીં દોસ્તો, પાર્ટ એમાં 32 અને પાર્ટ બીમાં 48 માર્ક લેવા ફરજિયાત છે, એટલે કે 40% ગુણનો ભાર હતો। દોસ્તો પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકારની હતી, એટલે કે MCQ પ્રકારની હતી, અને OMR સિસ્ટમ દ્વારા લેવામાં આવી હતી। મેરિટ નિર્ધારિત પરિબળો દોસ્તો ઉમેદવારની સંખ્યા 15 જૂન 2025ની પરીક્ષામાં 95.80% ઉમેદવારો હાજરી આપી હતી, જે દર્શાવે છે કે સ્પર્ધા ખૂબ જ ઊંચી હતી। પરીક્ષાની મુશ્કેલી દોસ્તો પરીક્ષાનું સ્તર, પ્રશ્નોની જટિલતા અને ઉમેદવારનું સરેરાશ પ્રદર્શન મેરિટ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। જગ્યાઓની સંખ્યા કે 2024-25ની ભરતી કુલ 12,472 જગ્યાઓ માટે પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં લોકરક્ષક અને PSIનો સમાવેશ થાય છે। આગામી તબક્કામાં દોસ્તો હવે જે ભરતી આવવાની છે આવતી જે 2025-26 માટે જે 14,286 જગ્યાઓ પર ભરતી થવાની છે, મારા ખ્યાલથી તમને ખબર જ હશે। હવે આવી મેન મુદ્દાની વાત જે બધાને આ જોવાનું હતું। તો દોસ્તો ગુજરાત પોલીસ ભરતીની અગાઉની પરીક્ષાના આધારે લોકરક્ષક કેડરનું કટઓફ માર્ક્સ સામાન્ય રીતે 200માંથી 100 થી 140 ગુણની વચ્ચે હોય છે, જે કેટેગરી અને પરીક્ષાની મુશ્કેલી પર આધાર રાખે છે। તો જનરલ કેટેગરી માટે 120 થી 140 ગુણ આ ગ્રોકનું છે દોસ્તો, મારું નથી કે નથી કોઈ વ્યક્તિનું। આ ગ્રોક જે એનાલિસ કરીને માહિતી આપી છે કે જનરલ કેટેગરીનું 120 થી 140 ગુણ, OBCનું 100 થી 120 ગુણ, અને SC ST EWSનું 80 થી 100 ગુણની વચ્ચે રહે છે। અને દોસ્તો નીચે જો પણ જણાવ્યું છે કે આ માત્ર અંદાજિત આંકડા છે, કારણ કે સત્તાવાર કટઓફ હજુ જાહેર થયું નથી। એટલે કે દોસ્તો આ આંકડા તમને ખ્યાલ જ છે। અને દોસ્તો મારા ખ્યાલથી જો મેં 2 થી 3 વિડીયો બનાવી નાખ્યા છે, અને હું તો હજી એમ જ કહું છું કે જેને 80+ બેયમાં પાર્ટ એ અને પાર્ટ બીમાં બંનેમાં પાસ અને 80+ માર્ક છે, તે બધા જ કટઓફમાં ટૂંકમાં એમનું નામ આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે દોસ્તો। અને હા દોસ્તો અમુકને મારી આ વાત હજમ નથી થતી, તો દોસ્તો ચાલો કંઈ વાંધો નહીં, મારી વાત હજમ નથી થતી ને તો એક કામ કરો, એક છે નીરજ ભરવાડ કે જે ભરવાડ સાહેબનો વિડીયો છે, તમે એમનું કટઅપ જોઈ લો છે। બીજા છે બકુલ પટેલ કે જે ભેંસકી પાઠશાલા, એમનો વિડીયો જોઈ લો, અને ત્રીજો છે એન્જલ એકેડેમી, એમનો કટઓફનો વિડીયો જોઈ લો। આ ત્રણેય વ્યક્તિઓના કટઓફનો વિડીયો જોઈને પછી તમે કમેન્ટ કરવા આવજો કે હું શું કહેવા માગું છું, અને મારું એનાલિસિસ અને આ 3 એકેડેમીનું એનાલિસિસ જોઈને તમે કહેશો કે ના તમે સાચા છો। અને દોસ્તો હું એમનું જોતો નથી, હું મને જે દેખાય છે ને તે તમને કહું છું, અને તમને એવું લાગે ને તો એક હું લિંક નીચે મૂકું છું, એ લિંકમાં મેં પોસ્ટ દ્વારા તમને સમજાવ્યું છે કે કેવી રીતે મેરિટ નીચે જશે, તો હું નીચે લિંક મૂકી દઈશ, તમે જોઈ લેજો કે મેરિટ આના કારણે નીચું જઈ શકે છે। એટલે
તો દોસ્તો ચાલો આપણે આગળ વિડીયો વધાવી કે એમાં બીજું શું કહેવા માંગે છે તે. ગ્રોકનું એટલે કે ગ્રોક જણાવે છે કે અગાઉના વર્ષોનું વિશ્લેષણ એટલે કે અગાઉની ગુજરાત પોલીસ ભરતી પરીક્ષાઓ દાખલા તરીકે 2018, 2021માં લોકરક્ષણ કટઓફ જનરલ કેટેગરી માટે 55 થી 65% અને અનામત વર્ગો માટે 40 થી 55%ની આસપાસ રહ્યું હતું. 2025ની પરીક્ષામાં 200 ગુણનું નવું ફોર્મેટ હોવાથી કટઓફ થોડું ઊંચું હોઈ શકે, ખાસ કરીને જનરલ કેટેગરીનું. તો દોસ્તો જનરલનું તો ઉપર જ હોય ને, બધા કરતાં વધુ કટઓફ કોનું હોય? જનરલનું. કેમ કે દોસ્તો જનરલનું જ કટઓફ ઊંચું હોય છે. જનરલનું 100 હોય તો પછી અહીંયાથી જ નીચે ચાલુ થાય. એટલે આનું એવું કેવું છે કે સૌથી વધુ કટઓફ જનરલનું હોય, બીજું કંઈ છે નહીં. જનરલનું કટઓફ મેં તમને કીધું ને એ પ્રમાણે છે, કંઈ ચિંતા કરો નહીં. અને દોસ્તો વર્તમાન સ્થિતિ શું છે તે તમે જાણી લો કે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે અને ઉમેદવારોને વાંધા રજૂઆતો દાખલ કરવાની તક આપવામાં આવી છે. આન્સર કીના આધારે તમે તમારા માર્ક્સનો અંદાજ લગાવી શકો છો. જો કોઈ દોસ્તોને વાંધા અરજી કરવાની હોય તો તમે કરી શકો છો. તમને ખ્યાલ જ છે, આપણે તે લિંક પણ મૂકી હતી પોસ્ટ દ્વારા, તમને જણાવ્યું હતું કે કઈ જગ્યાએ તમારે વાંધા અરજી કરવાની છે. ફાઇનલ આન્સર કી અને પરિણામ ટૂંક સમયમાં સંભવિત જુલાઈ 2025માં જાહેર થઈ શકે છે, જેમાં સત્તાવાર કટઓફ જાહેર થશે. એટલે કે દોસ્તો દૂધનું દૂધ પાણીનું પાણું ત્યારે થઈ જશે. દોસ્તો ગ્રોકનું કેવું છે કે હવે શું કરવું જોઈએ? તો આન્સર કી ચકાસો. કે દોસ્તો મારા ખ્યાલથી તમે બધાએ જોઈ જ લીધી હશે. પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો આ બે વેબસાઇટ ઉપરથી, તો તમને ખ્યાલ છે ને, તમે કરી પણ લીધી હશે. વાંધા દાખલ કરો. જો આન્સર કીમાં કોઈ પ્રશ્નમાં તમને ભૂલ જણાય એટલે કે શંકા હોય તો નિર્ધારિત સમય મર્યાદામાં ભરતી બોર્ડ જણાવ્યું છે તે પ્રમાણે આપણે રજૂઆત કરવાની છે, એ પણ તમને ખ્યાલ જ છે. પરિણામની રાહ જુઓ. દોસ્તો જેને પણ મારી વાત ઉપર અને જે મેં 2-3 નામ આપ્યા તેમની વાત ઉપર શંકા હોય તો આ એક ગ્રોક જે કહે છે તેની માનો, એટલે કે તેમની વાત માનો કે સત્તાવાર કટઓફ અને મેરિટ લિસ્ટ ફાઇનલ આન્સર કી સાથે જાહેર થશે. આ માટે નિયમિતપણે ભરતી બોર્ડની વેબસાઇટ તપાસતા રહો. ટૂંકમાં રાહ જોવો. તમને અમારું અને જે બીજા એકેડેમીનું તમને મેરિટ જે તમને ઓછું લાગતું હોય કે વધુ લાગતું, જે દૂધનું દૂધ પાણીનું પાણું, જાણે મેરિટ લિસ્ટ આવશે ત્યારે તમને ખબર પડી જશે. આગળની તૈયારી કે જો તમે અંદાજે 50%થી વધુ, એટલે કે દોસ્તો જેને 100+ માર્ક થાય છે તેમને તો દસ્તાવેજ ચકાવણી આવવાની છે, તો તમને ખબર જ છે. એટલે તેઓ તૈયારી શરૂ કરી દે. અને મેં તમને કીધું તેમ 100+ કીધું એટલે મેં તો તમને જે કીધું તે જ રીતે મેરિટ અટકવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. ગ્રોકે છેલ્લે સલાહ પણ આપી છે, તો એ સલાહ પણ તમે માનજો દોસ્તો. હાલમાં સચોટ મેરિટ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. એટલે કે દોસ્તો કોઈ જ સત્તાવાર માહિતી તો છે નહીં, એટલે કે મેરિટ તો આપ્યું નથી, તેથી અંદાજિત કટઓફના આધારે નિર્ણય લેવો યોગ્ય નથી. મેં તમને કીધું ને દોસ્તો, કોઈ કહી દે 130, 120, તમે થોડું સાચું માની જાઓ. અને હું એમ કહું છું કે 80, એટલે કે એ પણ ન હોય. હું માનું છું, પણ દોસ્તો 80 એટલે કે જે આપણે જો આ શું કે પહેલાં તમે સાંભળી લો, યોગ્ય લેવો નિર્ણય, એટલે કે નિર્ણય યોગ્ય નથી. તમારા માર્ક્સની ગણતરી કરીને ઉપરોક્ત અંદાજિત મેરિટ જે મેં તમને જણાવ્યું, અલગ અલગ એકેડેમી, અલગ અલગ વ્યક્તિ, અલગ અલગ જે પણ જે જણાવે છે મેરિટ, એ શ્રેણીમાં તમે તુલના કરો. તમારા માર્ક જો થતા, મેં તમને કીધું કે એક પાર્ટ એમાં 32 અને પાર્ટ બીમાં 48, બંને થઈને પાસ થઈને તમે 80 માર્ક થઈ જતા હોય તો તમે એટલે કે તમારે સારા માર્ક કહેવાય ને તે રીતે તમે અંદાજ લગાવીને તમે ટૂંકમાં મેરિટમાં તમે સ્થાન પામી શકો છો. બીજું કંઈ નહીં. આ આપણે વાંચી લેવી શું કહેવા માંગે છે કે ઉપરોક્ત અંદાજિત શ્રેણી સાથે તુલના કરીને તમે તમારી સ્થિતિનો અંદાજ લગાવી શકો છો. વધુ ચોક્કસ માહિતી માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ અથવા તો જે તમને આપ્યું છે તે સત્તાવાર એક્સ હેન્ડલ પર નજર રાખો. તો દોસ્તો આપણે ગ્રોક પ્રમાણે માહિતી જોઈ લીધી. અને જો દોસ્તો મારું પણ આ જ કહેવું છે, ગ્રોકનું પણ આ જ કહેવું છે. દોસ્તો જે કટઓફ છે, મેં તમને 80 કહું છું ને, 80 એટલે કે છેલ્લામાં છેલ્લું મેરિટ 80 કે જો કોઈ 110 કહેતું હોય તો મિનિમમ 110 એટલે કે જનરલનું કહે છે, તો જનરલનું 110 હોય તો SC ST આવતા અહીંયા મારા ખ્યાલથી 85-80 તો પહોંચી જ જવું જોઈએ. પછી તો દોસ્તો તમને ગ્રોક પણ જણાવે છે, હું પણ કહું છું, અને બધા પણ એમ જ કહેતા હોય છે કે અંદાજિત છે 5+5- એ રીતે રહેતું હોય છે. પણ દોસ્તો હું 5- કે 5+ કાંઈ નથી કહેતો, ડાયરેક્ટ તમને 80 જ કહું છું. બરાબર. ચાલો દોસ્તો, જો કોઈ તમારે બીજો કોઈ પ્રશ્ન હોય મારા લગતો, જેથી તમારે ટૂંકમાં મારા લગતો પ્રશ્ન હું તમારી મદદ કરી શકે એવો પ્રશ્ન હોય, અથવા તમારો બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને હું તમને આન્સર આપવાની, એટલે કે આન્સર દઈશ. અને જે મારો પ્રશ્ન હશે તો હું તમને આન્સર જરૂર દઈશ. કોઈ પણ બીજો પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવી દેજો, મને એવું લાગશે તો તમને આન્સર જરૂર દઈ દઈશ. અને દોસ્તો થોડો સપોર્ટ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક
લાઇક કરી દેજો। અને હા દોસ્તો, તમારા કોઈ પણ દોસ્તોને માર્ક જે ઓછા થાય છે 80, 90, 100ની નીચે રહે છે અને જે ફૂલ નિરાશ થઈને અત્યારે હાલ રખડે છે, એટલે કે દોસ્તો આપણું ગુજરાતી ભાષામાં રખડવું જ કહેવાય ને, જે માયુસ થઈને રખડે છે, કોઈને સરખા જવાબ નથી દેતો, મોઢું બગાડીને વાત કરે છે, એવા દોસ્તોને આ વિડીયોની લિંક જરૂર શેર કરી દેજો। ચાલો દોસ્તો, મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।